કોઈ સારું કામ થતું હોય અને અડચણરૂપ થાય એ રાક્ષસની વ્યાખ્યામાં આવે, બીજું કાંઈ નહીં. માટે કોઈ સારું કામ કરતું હોય તો આપણે ન કરી શકીએ તો આપણે અડચણ તો ક્યારેય ન આવું. કોઈને નડવું નહીં, શાંતિથી બેસવું ને, એ પણ એક મોટામાં મોટું તપ છે, અતિ મોટું તપ છે. માટે આપણે એવા ન ખપી જાય એનું આપણે ધ્યાન રાખીએ, કાળજી રાખીએ. કોઈ પણ સારું કાર્ય થતું હોય, કાંઈ વાંધો નહીં, મેં તમારી સાથે છે, બસ એટલું બોલો. એટલે જે આયોજક છે એને ઉત્સાહ મળી જાય, એનર્જી મળી જાય, અમે તમારી સાથે છીએ. પણ કાર્યના પ્રારંભ પહેલા એમ કે તમે આવું આયોજન કરો છો, આ કેટલી મુશ્કેલી છે તમને ખબર છે? આ 9 દિનની કથામાં માણસ થાકી જાય, આ તમે 16 દિવસની કથા કરો છો, હેરાન થઈ જઈશું. લાગ્યું તમને કોણ હેરાન થયું? હમણાં દિવસ પૂરા થઈ એવું લાગે, હમણાં પૂરા થઈ જાય. અને શિવ કથા જોઈ તમે ક્યાંય 16 દિવસ? 9 દિવસ પૂરા કરવા કઠિન પડી જાય, આ 16 દિવસ તો રમતા જતા રહેશે. તો આ ભગવાનની કૃપા વિના શક્ય નથી. તેરી કૃપા બિના ન હિલે એક હી અનુ.